અરવલ્લીના મોડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અરવલ્લીથી હાલ આ વિગતો સામે આવે છે, જ્યાં મોડાસાના ગાજણ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે। તો આ તરફ ઇસરોલ મરડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહી રહ્યા છે। તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે। જિલ્લામાં માલપુર ભિલોડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના મોડાસાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મોડાસાના ગાજણ વિસ્તારમાં જોવા મળી રહી છે। તો આ તરફ ઇસરોલ મરડિયા સરડોઈ ગામની ગલીઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। જી મહેશ, અરવલ્લી મોડાસામાં અને ગાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે। અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા, ઇસરોલ, સરડોઈ, શામળાજી, ધનસુરા, માલપુર, બાયડ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભિલોડા પંથકમાં પણ વરસાદ જામ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઇસરોલ મરડિયા પંથકમાં વરસાદ વરસતા જે હાઈવે પર વિઝિબિલિટી છે તે ઘટી છે। શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ સરડોઈ ગામની ગલીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।